મહાચર્ચામાં આપનું સ્વાગત છે. હું છું ઝેનુલ તમારી સાથે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગતિવિધિ રાજ્યમાં વધી છે. બેઠકો ચર્ચાઓ થઈ રહી છે, રણનીતિ ઘડાઈ રહી છે. કોંગ્રેસમાં આજે મોટો ફેરબદલ જોવા મળ્યો. ગુરદાસ કામતને બદલે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. શંકરસિંહ વાઘેલાની ગેરહાજરીમાં પ્રદેશ કોંગ્રેસની યોજાયેલી ચૂંટણીલક્ષી બેઠકમાં રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટેનો એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. તો આ બે મહત્વની ઘટનાઓ કોંગ્રેસ માટે. ત્યારે શું રણનીતિ છે કોંગ્રેસની અને ભાજપની? રાજકીય વિશ્લેષકો શું કહે છે એની મહાચર્ચા કરીશું. આપણી સાથે આ મહાચર્ચામાં જોડાશે કોંગ્રેસ તરફથી પ્રવક્તા જયરાજસિંહ પરમાર જોડાશે. સાથે જ રાજકીય વિશ્લેષક ડોક્ટર શિરીષ કાશીકર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભાજપમાંથી હર્ષ સંઘવી ભાજપના નેતા અમદાવાદથી જોડાશે. ત્યારે સૌથી પહેલા જે પ્રમાણે શિરીષ કાશીકર આપણી સાથે જોડાઈ ગયા છે. શિરીષજી, નવા પ્રભારીની નિમણૂક તો કરી છે, ગુરદાસ કામતની એક્ઝિટ થઈ ગઈ છે. નવા પ્રભારી પર જવાબદારીનો કેટલો ભાર હશે? કોંગ્રેસમાં અત્યારે કેન્દ્ર સ્થાનેથી પણ જે કોઈ વ્યક્તિ આવે અથવા પ્રદેશમાં પણ જે કોઈ વ્યક્તિઓ વ્યવસ્થાઓ સંભાળતા હોય એમના માટે આગામી ચૂંટણી જે છે એ એક બહુ મોટો પડકાર છે. સતત 20 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ પરિસ્થિતિમાં કોંગ્રેસની ઇન્ટરનલ જે પરિસ્થિતિ છે, આપણે હમણાં જ પેકેજમાં પણ જોયું, એ પરિસ્થિતિમાંથી કોંગ્રેસને કઈ રીતે બહાર લાવવી, કેન્દ્ર અને પ્રદેશ વચ્ચેનું સંકલન કઈ રીતે પ્રોપરલી કરવું, સાથે સાથે ભાજપનો જે આત્મવિશ્વાસ છે એને તોડી અને કોંગ્રેસમાં વિશ્વાસનો સંચાર કઈ રીતે કરવો, સંગઠનને કઈ રીતે મજબૂત કરવું અને ફરી પાછું કોંગ્રેસને સત્તાની નજીક કઈ રીતે લાવવું, એના માટેની જે કંઈ નીતિઓ ઘડવી, એમાં પ્રભારીની એક બહુ મહત્વની ભૂમિકા હોય છે દરેક પક્ષમાં. એ ભાજપમાં હોય તો પણ એ વ્યવસ્થા હોય ને કોંગ્રેસમાં પણ એ જ રહેવાની. એટલે અને ખાસ કરીને હવે ગેહલોત જ્યારે આવ્યા છે તો એ પોતે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, 3 ટર્મ માટે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. એમને પોતાને પણ મુખ્યમંત્રી પદનો અનુભવ હોવાથી રાજ્યનો અને સંગઠનનો અને સરકારનો એમનો બંનેનો અનુભવ એમનો રાજસ્થાનનો આઈ હોપ કે કામમાં લાગશે અને ગુજરાત કોંગ્રેસની અંદર વધુ ઉત્સાહનો સંચાર થાય એ પ્રકારની કોઈ સ્ટ્રેટેજી એ ઘડે એવી શક્યતાઓ જોઈ રહ્યા છીએ. બિલકુલ. તો જે પ્રમાણે શિરીષભાઈ કહી રહ્યા છે, અપેક્ષાઓ રહેશે નવા પ્રભારી પાસેથી, ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓને. ત્યારે નવા પ્રભારીની નિમણૂક અંગે પ્રદેશ કોંગ્રેસનું શું કેવું છે એ સાંભળી. ગુજરાત માટે દિગ્ગજ નેતા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, મહામંત્રી અશોક ગેહલોતજી અને સાથે 4 જણની ટીમની નિમણૂક કરી છે. ગુરદાસજીએ ગુજરાતમાં ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. ગુરદાસજીના માર્ગદર્શનમાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીઓ કોંગ્રેસ જીતી. પણ હાઈકમાન્ડને જ્યારે લાગે કોંગ્રેસના સંગઠનમાં ફેરફારો કરવાના, એના ભાગરૂપ અશોક ગેહલોતજી અને 4 બીજા સભ્યોની સેક્રેટરીઓની નિમણૂક થઈ છે, ત્યારે તેમને આવકારીએ છીએ અને સૌ સાથે મળીને કામ કરીને ગુજરાતમાં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવીશું. તો નવા પ્રભારીની નિમણૂક વિશે ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું આ કેવું છે. ત્યારે જ આપણી સાથે આ ચર્ચામાં કોંગ્રેસ તરફથી પ્રવક્તા જયરાજસિંહ પરમાર જોડાઈ ચૂક્યા છે. ભાજપના નેતા હર્ષ સંઘવી પણ આપણી સાથે આ મહાચર્ચામાં સામેલ થઈ ચૂક્યા છે. જયરાજભાઈ, સૌથી પહેલો સવાલ આપને સ્વાભાવિક થાય કે શા માટે ગુજરાત પ્રદેશની ચૂંટણીઓ નજીક આવતા જ પ્રભારી બદલવાની જરૂર પડે? પ્રભારી તો બદલાય તો પક્ષની આંતરિક બાબત છે. પ્રભારીનો એવો કોઈ સીધો પ્રજાની અંદર જવાનો કોઈ રોલ હોતો નથી. આ તો સંગઠનની બાબત હોય છે. પણ તમામ લોકો, ખાસ કરીને વિરોધ પક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય કે મીડિયા હોય, બધા પોતપોતાની રીતે અર્થઘટન કરતા હોય છે. આપે તો ગુરદાસ કામત, અશોક ગેહલોતને આજે બદલવાની વાત કરી, તો 4 દાડા પહેલા હમણાં જ દિનેશ શર્માને બદલી ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્ર યાદવને મૂક્યા, ત્યારે આપે એમને પ્રશ્ન કરો એટલે પહેલા એમનો સંઘવી પ્રશ્ન એ પૂરો કે એમને કેમ બદલ્યા. ઉપમુખ્યમંત્રી બન્યા છે, આપ આપણું નોલેજનો વધારો કરો છો. દિનેશજી શર્મા ગુજરાતના પ્રભારી હતા, એના પછી ઉત્તર પ્રદેશની ચૂંટણી અદભુત જીત્યા પછી દિનેશજી શર્મા જ્યારે ઉપમુખ્યમંત્રી બન્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પ્રભારીનો હા બસ, એટલે એવું જ હોય ભાઈ. હું એ જ કહેવા માંગુ છું કે એવું જ હોય. એટલે ફક્ત મનગણત વાતો ઉભી નહીં કરવી જોઈએ. ગમે તે કરી અને કોંગ્રેસે કેવી રીતે ટીકા કરવી. તમારા નેતાએ તો રાજીનામું આપી લીધા, એની તમામ હોદ્દાઓ પરથી રાજીનામા આપી લીધા. તમારા નેતાએ તો બધા જ હોદ્દાઓ પરથી રાજીનામા આપી લેવા પડ્યા.
એ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી છે ભાઈ કોંગ્રેસમાં. પેલા એક મારી વાત સાંભળી લો, વચ્ચે બોલવાનું નહીં, તો તમને નહીં બોલવા દઉં. પહેલી વાત સાંભળી લો, જ્યારે તમે બોલતા પણ હોય જયરાજભાઈ ત્યારે- તમે બોલતા હોય ત્યારે હું નહીં બોલું, પણ અને જયરાજભાઈ હું બોલતો હોય એટલે વચ્ચે નહીં નહીં, બોલવાનું. એમ તમારો નથી. વારો આવે ત્યારે બોલવાનું. સભ્યતાથી વાત કરો. નહીં, હું બરાબર જ વાત કરું છું ભાઈ. જયરાજભાઈ હું મારી વાત કરું, તમારી વાત તમારો વારો આવે ત્યારે રાખજો ને ભાઈ. જયરાજભાઈ આપણે તમારો વારો આવે ત્યારે તમે રાખજો. જયરાજભાઈ આપણે નહીં, તમારા પ્રશ્નનો જવાબ આપીશ. બિલકુલ આપણે રાજકીય પરિપ્રેક્ષ્યમાં વિધાનસભાની બરાબર જ ચૂંટણીઓ વાત કરું છું ભાઈ. વિધાનસભાની ચૂંટણીઓ તમારા વચ્ચે નહીં બોલવાનું ભાઈ. બરાબર છે બરાબર જ કહું છું. જી. વિધાનસભાની ચૂંટણીઓ સંસ્કાર નથી કે તારા જેવી ભાષામાં વાત કરવી, નહીં તો તને જવાબ આપતે ભાઈ. નહીં ભાઈ આપણે વાત કરો ભાઈ. નહીં આપણે રાજકીય પરિપ્રેક્ષ્યમાં આ બધા સંસ્કારો તો લોકો જોઈ રહ્યા છે. આપણે રાજકીય પરિપ્રેક્ષ્યમાં લાઈવ ટીવી ચેનલ પર વાત કરીએ છીએ, થોડી સભ્યતાથી વાત કરીશું. જયરાજભાઈ આપને પણ કહું છું, હર્ષભાઈ આપને પણ કહું છું, તમારા પણ સંસ્કારની જ પરિસ્થિતિ આજે જી. ગુજરાતમાં તમને આ પરિસ્થિતિએ ઉભા રાખેલા છે. પણ જયરાજભાઈ દિનેશ શર્માની જે પ્રમાણે તમે વાત કરી, એમને બીજી નિયુક્તિ મળી અને એને કારણે આના પર એમને બીજી નિયુક્તિ પ્રભારી મળી એટલે એનો મતલબ એવો કે નિષ્ફળતા કે સફળતા એવી વાત ના હોઈ શકે. એની જ આ ચર્ચા કોંગ્રેસની બાબત છે, કોંગ્રેસે વિચાર કરવાનો આવે છે. કારણ- હવે એમને જે વાત કરી, એમને જે રાજીનામાની વાત કરી, એમને કદાચ ગુરદાસ કામતનો પત્ર નહીં વાંચ્યો હોય, હમ, કદાચ એ નહીં હોય તો તમારા સ્ક્રીન પર બતાવો, એટલે એ હર્ષભાઈ વાંચી બી શકે. હમ. એટલા માટે કે ખાલી કોકની વાતમાં કૂદી પડવું એ સભ્યતા ના ગણાય. ગુરદાસ કામતના ભૂતકાળમાં બી મેં તો ઘણા પત્ર વાંચેલા છે. અરે ભાઈ આજનો જ વાંચો. અરે આજ તો તમારા પત્રો બધા મફતલાલ પત્રો હું વાંચીશ, પછી બધા પત્રોની વાત આવશે તો પછી પત્રો મફતલાલ વાંચીશ. એમણે તો ઘણા રાજીનામા આપી લીધા. અરે ભાઈ હું મફતલાલ પત્ર વાંચીશ, એટલે એવામાં પડવાની જરૂર નથી. પણ પરંતુ પાછા તમારે એમને લઈને આવવા પડેલા. અરે ભાઈ જે આજની બાબતમાં જે પત્ર લખ્યો છે, પણ એ પત્રની જ વાત કરું છું. એમને મુંબઈની ચૂંટણીની બાબતમાં રિલેટેડ છે, ગુજરાત રિલેટેડ નથી. પણ જયરાજભાઈ જનતાને સ્વાભાવિક સવાલ એ થાય કે આટલી મોટી પાર્ટી છે, વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી છે, એક આટલા મોટા સંગઠનને વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક આવે છે ત્યારે એના જે પ્રભારી છે તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપે છે, પક્ષને એક નવો પ્રભારી નિમણૂક કરવાની જરૂર પડે છે, તો જનતા સ્વાભાવિક છે કે પક્ષ પાસેથી અપેક્ષાઓ રાખતી હોય, સવાલો પૂછતી હોય, તો એને માટે જ આ સવાલ છે કે શા માટે પક્ષને એમને જરૂર પડે? 5 ફેબ્રુઆરીએ જ મુંબઈની ચૂંટણી વખતે એમને જવાબદારીમાંથી મુક્ત થવા કાગળ લખ્યો હતો. હમ, એમ જે દિવસે નોમિનેશન થયા એ દિવસે કાગળ લખ્યો હતો. એમના કાગળમાં અમને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, અને એના પછી જે દિવસે વોટિંગ પૂરું થયું એ દિવસે પણ એમને ફરીથી વિનંતી કરી હતી. ફરીથી પણ વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટને મળ્યા હતા હમ, કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો. હમ, અને અમારે આમ બી પદ્ધતિ હોય છે. ગઈ વખતે પણ ચૂંટણી આવી હતી તો સીપી જોશી સાહેબની નિમણૂક થઈ જ હતી. હમ. ના, પણ એનો ઇતિહાસ જ સાક્ષી છે. પણ એના કરતા હું જુદી વાત કરું છું. હું એના કરતા જુદી વાત કરું હમ, કે અમારી પાર્ટીમાં કોને પ્રભારી મૂકવા, કેમ મૂક્યા, હમ, એ મોટે ભાગે ભારતીય જનતા પાર્ટીએ કે ભારતીય જનતા પાર્ટીની બાબતમાં અમારે પડવાની જરૂર નથી. હમ, મારી વાત સાહેબ સમજો. બિલકુલ. પોલિટિકલ મુદ્દો હોય હમ, તો એ પોલિટિકલ મુદ્દાની વાત 100% થઈ શકે, પણ પછી અમારે કોને પ્રભારી મૂકવા, હું કરિયાણાની દુકાન ખોલીને બેઠો છું એટલે તમારે લક્ષ વેચવાના, લીલી વેચવાના, સાબુ વેચવાનું, છીંગ વેચવાની, ચણા વેચવાની, નહીં, એ તમે નક્કી ના કરો ભાઈ. પણ એમ. બરાબર મારે આટલું કેવું છે. બરાબર છે. આ તો શું જાહેર જીવનમાં જાહેર નેતાઓ છે અને એને લઈને આ પ્રશ્નો જનતાને થાય એ હા, સ્વાભાવિક ભલે છે. થાય, પણ જનતા જવાબ આપવા માટે બેઠા જ છીએ. પણ હર્ષભાઈ જે રીતે કોંગ્રેસ એમના પ્રભારી બદલી રહ્યો છે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ, આ રણનીતિ પર ભાજપનો એક પક્ષ તરીકે તમારું શું કહેવું છે? કોંગ્રેસને અનેક રાજ્યોની અંદર જે પ્રકારની પરિસ્થિતિઓ છે, આજે આપણે જોયું હશે કે અજય માકને ત્યાં રાજીનામું આપવું પડ્યું દિલ્હીમાં, મુંબઈના ઇલેક્શન પતે સંજય નિરુપમે રાજીનામું આપવું પડે, ઉત્તર પ્રદેશના ઇલેક્શન પતે ત્યાં એમના રાજ્યના અધ્યક્ષે રાજીનામું આપવું પડે. ગુરુદાસ કામતને અહીંથી હટાવવાનું ખૂબ મોટું કારસ્તાન એના માટે રચાયેલું હતું કે કોંગ્રેસની આંતરની જે લડાઈ છે ગુજરાતની, એ દિલ્હીના દરબારમાં બહાર આવી, અને એ બહાર આવવાના કારણે ગુરુદાસ કામતને આ લોકોએ અંદર જે ગ્રુપબાજી અને કોંગ્રેસને ગુરુદાસ કામતને નિકાલવાનું કારણ એ કોંગ્રેસ ગુજરાતમાંથી સાફ થતું દેખાઈ રહ્યું છે. અને જે પ્રકારે કોંગ્રેસની ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં થતી દેખાય છે એ ધ્યાનમાં લઈને ગુરુદાસ કામતને હટાવવામાં આવ્યા. પરંતુ એમને અશોક ગેહલોતજીને જે લાવ્યા, આદરણીય છે, અશોક ગેહલોતજી આદરણીય છે, પરંતુ અશોક ગેહલોતની પોતાની પરિસ્થિતિ રાજસ્થાનમાં એટલી બધી ખરાબ છે, ત્યાં બી જે અંદરની ગ્રુપબાજી. બરાબર. હર્ષભાઈ તમે જે વાત કરી આપણે એનો જવાબ જયરાજભાઈ પાસેથી મેળવ્યો. જયરાજભાઈ, શું કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવી રહ્યો છે? કારણ કે આજે જે પ્રમાણે શંકરસિંહ વાઘેલા પણ બેઠકમાં હાજર નહીં રહ્યા, તો આજે પ્રભારીની અદલાબદલી છે એનાથી તેઓ પણ નારાજ છે એવું સાંભળવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો. હા, આખું ગુજરાતે જોયું.
જયરાજભાઈ આપનું શું કહેવું છે? શું જૂથબંધી અને 100% નો મામલો છે? મને તો એવું લાગે છે કે આ તમે જે કોંગ્રેસ અંદરથી સાફ થઈ ગયું છે. કમ સે કમ હર્ષભાઈએ જે વાત કરી રાજીનામાની, કોંગ્રેસમાં તો શિરસ્તો છે અને બે આખરી શરમવાળા લોકો છે ભાઈ. ચૂંટણી હારીએ સ્વાભાવિક છે, જવાબદારી સ્વીકારી જે હોદ્દા ઉપર હોય એજે માં કે જવાબદારી હોદ્દા ઉપર હતા, ચૂંટણી હારી ગયા. અરે કેની બે આખરી નહીં, નહીં, હારી આખા ગયા. દેશને અરે લૂંટી ભાઈ લીધું, તમે બે લોકો શરમની વાત કરો છો. અરે ભાઈ વચ્ચે નહીં બોલો કહું છું. શરમ હોત તો 80% અરે નેતા વચ્ચે તમારે ના બોલો રાજીનામા ભાઈ. આપી લેવા પડે. તમારા લોકો બેશરમ લોકો છે કે તમે કર્ણાટકમાં હાર્યા તોય નફ્ફટ થઈને બેસી રહ્યા. તમે બેશરમ લોકો છો કે તમે પશ્ચિમ બંગાળમાં અરે એક તમારે સીટ આવી તોય શરમની બેસી વાત રહ્યા. કરવાનો હક જ નથી. અમારે એવું નથી તમને ભાઈ, શરમની વાત અમારે કરવાનો તો હક જ ફિક્સ નથી. વાત છે આ દેશને કે અમારે વર્ષોથી લૂંટતા જવાબદારી શરમની વાત કરો સ્વીકારી છો ગમે તેવો તમે. મોટો નેતા હોય તો બેશરમ થઈને બેસી રહેતો નથી. એ જવાબદારી સ્વીકારી રાજીનામું આપે છે. તમારા લોકો છે ભારતીય જનતા પાર્ટીના કે જેમને કેરાલામાં તમારી બધી સીટો પર ડિપોઝિટ જાય તો બેશરમ થઈને બેસી રહો છો ભાઈ. અમારે તો એવું નથી, અમારે તો સંપૂર્ણ લોકશાહી છે અને પક્ષમાં ફૂલ આંતરિક લોકશાહી છે. બેશરમ લોકો નથી તમારા જેવા કે નફ્ફટ થઈને બેસી રહે ભાઈ. અમારે તો લોકો શરમ વાળા છે, જવાબદારી સ્વીકારી લેવાની અને બેસી જવાનું. તમારે આ પ્રશ્ન રાહુલ ગાંધીને પૂછવા જેવો છે. એટલે તમારે પૂછવો જોઈએ ભાઈ. ગાંધીને પૂછવા જેવો તમારે હું તમે કહું તમે કર્ણાટકમાં હારી ગયા હતા, તમે પશ્ચિમ બંગાળમાં હાર્યા, તમે ગોવામાં હાર્યા છો ભાઈ. એ તો પાછલા પાણીથી બેસી ગયા છો, ગોઠવાઈ ગયા છો. તમે ગોવામાં હાર્યા છો ભાઈ, એટલે રાજીનામા તો તમારે ત્યાં લેવાના હતા. અને મણિપુરમાં હાર્યા છો, એ તો બેકડોર ડિપ્લોમસીમાં ગોઠવાઈ ગયા છો ભાઈ, પૈસા વેચી. એ ગુજરાતી જનતાને રહેવા દો. તમે આબરૂ, તમારી આબરૂ પણ નહીં રહે. નહીં પણ જ્યાં સુધી ગુજરાતના પરિપ્રેક્ષ્યની વાત છે, શૈલેષભાઈ આપની પાસે જાણવા માંગીશું, જે પ્રમાણે પ્રભારી બદલાયા છે, જે પ્રમાણે આપણે આગળ પણ વાત કરી, જે ગેહલોત છે એ આ પહેલા પણ ઇન્ચાર્જ પ્રભારી તરીકે કોંગ્રેસમાં રહી ચૂક્યા છે, પડોશી રાજ્યના એક મુખ્યમંત્રી પણ છે, એક સારા રણનીતિકાર તેઓ પણ ગણાય છે. પણ જ્યાં સુધી જે પ્રમાણે ગુરુદાસ કામતે રાજીનામું આપ્યું છે, શું આ એક કાંટાળો તાજ છે? બિલકુલ કાંટાળો તાજ છે. ગુજરાત, મેં જેમ તમારા પહેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે 20 વર્ષથી ઓલમોસ્ટ 20 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તાની બહાર છે અને અત્યારે દેશભરમાં જે કાંઈ વિધાનસભાઓની ચૂંટણીઓ થઈ, મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ થઈ, એમાં પણ જે રીતે કોંગ્રેસને પછડાટ મળી રહી છે એ જોતા હવે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે છે એ બહુ એક મોટો પ્રતિષ્ઠાનો જંગ બની રહેવાની છે બંને દ્રષ્ટિએ. કારણ કે કોંગ્રેસને પણ હવે 20 વર્ષમાં જે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ છે અથવા જે ઊભી કરવી જોઈએ એ ઊભી કરવા માટે એને ખૂબ મહેનત કરવી પડે એવું છે. અને સૌથી મોટું કારણ એ છે કે નરેન્દ્રભાઈનું હોમ સ્ટેટ છે. એટલે નરેન્દ્રભાઈને એના હોમ સ્ટેટમાં હરાવવા, ગુજરાતમાંથી ભાજપને હરાવી, ઇટ મીન્સ કે તમે નરેન્દ્રભાઈને ક્યાંક ને ક્યાંક ડેન્ટ કરી રહ્યા છો, રાઈટ. આ બંને માટે કોંગ્રેસને એક એવી વ્યક્તિ પ્રદેશના નેતાઓની સાથે જરૂરી છે કે જે આ પ્રકારની સ્ટ્રેટેજી ઘડી શકે અને ભારતીય જનતા પાર્ટીને સત્તા પરિવર્તન થાય, કોંગ્રેસ સત્તામાં આવે. એના માટે અને એના માટે એક પૂર્વ મુખ્યમંત્રીથી વધારે સારો સ્ટ્રેટેજીસ્ટ બીજો કોણ હોઈ શકે? બિલકુલ. તો આ અપેક્ષાઓ રહેશે જે પ્રમાણે શિરીષભાઈ કહી રહ્યા છે. પણ સાથે જ્યાં સુધી ચહેરાની વાત છે, જે પ્રમાણે કોંગ્રેસ આક્રમક રણનીતિ ઘડી રહી છે, શું મુખ્યમંત્રી રાજ્યના જો કોંગ્રેસ સત્તામાં આવે તો કોણ હશે, શું એનો ચહેરો પણ આગામી દિવસોમાં જાહેર કરશે? એ જાણીશું આપણે. પ્રદેશ કોંગ્રેસે એમના પ્રભારી જે બદલ્યા છે, ગુરુદાસ કામતે રાજીનામું આપ્યું, એમની જગ્યાએ અશોક ગેહલોત નવા પ્રભારી તરીકે નિમાયા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસમાંથી હવે સોનિયા ગાંધીની જગ્યાએ રાહુલ ગાંધીને રાષ્ટ્રીય નેતાગીરી સોંપવાની પણ વાત ઉઠી છે. તો આની મહાચર્ચા કરી રહ્યા છે આપણી સાથે કોંગ્રેસમાંથી એમના પ્રવક્તા જયરાજસિંહ પરમાર જોડાયા છે, સાથે જ ભાજપમાંથી નેતા હર્ષ સંઘવી આપણી સાથે જોડાયેલા છે, રાજકીય વિશ્લેષક શિરીષ કાશીગરજી આપણી સાથે જોડાયેલા છે. પણ જયરાજભાઈ, જે પ્રમાણે આપણે આગળ વાત કરી કે પ્રભારી પ્રદેશ કોંગ્રેસે બદલ્યા છે, હવે જનતાની અપેક્ષાઓ થોડી વધશે કે શું કોંગ્રેસ આટલી આક્રમક રણનીતિ અપનાવી રહી છે તો શું આવનારી ચૂંટણીઓ માટે મુખ્યમંત્રીનો ચહેરો પણ તેઓ જાહેર કરશે? શું એવી કોઈ નીતિની ચર્ચા ચાલી રહી છે? કોંગ્રેસમાં સામાન્ય રીતે એવો ક્યાંય સિરસ્તો વર્ષોથી રહ્યો જ નથી. હમણાં થોડાક હવે ઉત્તર પ્રદેશમાં શીલાજીનું નામ આગળ કરી અને ચાલ્યા હતા, પછી સમાધાનના ભાગરૂપે પાછું પણ ખેંચવું પડ્યું. તો એ એક રાજકીય ગોઠવણ વ્યવસ્થાનો ભાગ હતો. બાકી સામાન્ય રીતે ચૂંટાયેલા લોકો જે ધારાસભ્યો ચૂંટે છે અને ચૂંટાયેલા ધારાસભ્યો હંમેશા CLPની મિટિંગમાં પછી પોતાનો નેતા નક્કી કરતા હોય છે. એની પ્રક્રિયા છે, નિરીક્ષકો આવે, એમને સાંભળે, વધુ ધારાસભ્યોનું જેનું મત હોય એમનું નામ આપે ને આ બધી એક ફિક્સ પ્રક્રિયા હોય છે. એક કાર્યકર તરીકે પણ આપને એક કાર્યકર તરીકે શું લાગણી છે કે શું એવું કાર્યકર તરીકે આપને લાગે છે કે કોઈ ચહેરાની જો ઘોષણા કરો તો ચૂંટણીમાં વધારે લાભકારક સાબિત થઈ શકે, વધારે બેઠકો મળી શકે? ના, એમાં ભારતીય જનતા પાર્ટીએ બી ક્યાં કર્યા હતા ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશમાં એમને જો એવું હોય તો એમને યોગી આદિત્યનાથને પાછલા બારણેથી જ બેસાડ્યા છે. એમને જે તે વખતે તો આદિત્યનાથે ડિક્લેર નહોતા કર્યા, એમને ઘણા બધા સ્ટેટમાં ડિક્લેર નથી કર્યા. એવું નહીં, ભારતીય જનતા પાર્ટી તો વર્ષોથી કરવાની પદ્ધતિ હતી, તો પણ એમને તો બેકસ્ટેપ જવું પડ્યું છે.
અને પાછા પડી અને એ પ્રથા બંધ કરવી પડી છે. હજુ અમે તો શરૂઆત કરવાની કે શરૂ કરવાની વાત કરું છું. તો એની જગ્યાએ એ લોકો તો જાહેર કરતા જ હતા ઓલરેડી, અને એમાં એમને પાછા પડવાનું થયું. એટલે કે આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ નહીં, એમને જ્યાં એમને એવું લાગે કે એમની પાસે કોઈ ચહેરો નથી ત્યાં મોદી સાહેબની વાત કરે, અને બહુ ડબલ સ્ટાન્ડર્ડ થી એ લોકો રમે છે. માનો જીત્યા તો મોદી સાહેબ જસ આપી દેવાનો, હારી ગયા ગુજરાતમાં હારી જશે તો રૂપાણી ઉપર ઢોળી દેશે, કાં તો આનંદીબેન ઉપર ઢોળી દેશે. એટલે એ બંને પદ્ધતિ તમે છે, પણ તો રાજકીય આટાપાટાનો ભાગ છે. એટલે તમે ડિક્લેર કર્યા કે ડિક્લેર ન કર્યા, તમારી આ દેશના એક બી એટલે બંને એ સ્ટ્રેટેજીનો ભાગ રૂપે હોય શકે. ક્યાંક એમની પાસે એવો કોઈ રાષ્ટ્રીય કે રાજકીય ચહેરો નથી, એટલે જયારે ચૂંટણી જે હારવાના હોય ત્યાં હંમેશા નરેન્દ્રભાઈ નામ આગળ. હા, નરેન્દ્રભાઈ ચૂંટણી જીતી શકે છે એ વાતની હું કોઈ ટીકા કે એ વાતમાં પડવા નથી માંગતો, પણ જ્યાં એમની પાસે ચહેરા ના હોય અથવા તો મત માંગવા માટેના એવા ફેસ ના હોય, જ્યારે એ નરેન્દ્રભાઈ નામ આગળ કરે અને એનાથી ફાયદો પણ થાય. હારી જવાય, હારી જ ગયા છે ને. એટલે કર્ણાટકમાં હારી ગયા હતા, કેમ નરેન્દ્રભાઈ નહોતા? એમને એક તો ભારતીય જનતા પાર્ટીમાં નહોતા, એ પ્રચારમાં નહોતા ગયા, એમને 100-125 સભાઓ નહોતી કરી, પશ્ચિમ બંગાળમાં નહોતી કરી, એમને સભાઓ કેરાલામાં નહોતી કરી. કેરાલામાં એક સીટ સિવાયની તમામ સીટો ઉપર કેરાલામાં ભારતીય જનતા પાર્ટીની ડિપોઝિટ ગઈ છે. તમે જોઈ લો એવું પશ્ચિમ બંગાળમાં, મોટા ભાગના રાજ્યોમાં. તામિલનાડુમાં શું થયું છે? તામિલનાડુમાં 2 સીટ છોડી તમામ, અરે ભાઈ 300 માંથી 350 સીટો પર ડિપોઝિટ ગઈ છે. તો ક્યાં ગયા તમારા નરેન્દ્રભાઈ? આ તો ફક્ત ઢાળ હોય ત્યાં જ દોડવાનું, જ્યાં ઢાળ હોય ત્યાં જ દોડવાનું, જ્યાં જીતાય હોય જગ્યાએ પ્રચાર કરવા જવાનું, અને પછી જસ લઈ લેવાનો, અને હારી ગયા તો યેદુરપ્પા ઉપર ઢોળી દેવાનું. આ એમની પદ્ધતિ છે, અમારે એવી કોઈ પદ્ધતિ નથી. અશોક ગેહલોત મૂક્યા છે, એ કોઈ જાદુ કરવા મૂક્યા નથી. અશોક ગેહલોત અનુભવી માણસ છે, 4 વાર મુખ્યમંત્રી થયા છે, 4 વાર કેબિનેટના પ્રધાન રહ્યા છે, 3 વાર પ્રદેશના પ્રમુખ રહ્યા છે પીસીસી ના, એ જનરલ સેક્રેટરી તરીકે રહ્યા. ખૂબ એક્સપિરિયન્સ વ્યક્તિ છે, પ્રજાનો માણસ છે, એટલે એમને મૂક્યા છે. તો સ્વાભાવિક છે કે કાર્યકર્તા તરીકે, એક નેતા તરીકે તમારી પણ કઈક અપેક્ષા હશે નવા પ્રભારી પાસે. શું અપેક્ષાઓ? 100% અમારી પાસે અમારો સારામાં સારો ફેસ છે. રાજસ્થાનમાં સૌથી પોપ્યુલર ફેસ આજે પણ અશોક ગેહલોત જ છે. અને અશોક ગેહલોતની એના કરતા આગળ વાત કરું, 18 વર્ષની ઉંમરે NSUI થી ચાલુ કરીને NSUI ના પ્રેસિડેન્ટ, સ્ટેટ પ્રેસિડેન્ટ, નેશનલ પ્રેસિડેન્ટ, યુથ કોંગ્રેસમાં સ્ટેટ પ્રેસિડેન્ટ, નેશનલ પ્રેસિડેન્ટ, રાજ્યમાં 4 વાર મુખ્યમંત્રી, 3 વાર પીસીસી, 4 વાર કેબિનેટ મંત્રી. પણ પ્રજાનો માણસ છે. પણ છેલ્લી ચૂંટણીઓમાં જીત નથી. આ વખતે જીતવાના છે, મુખ્યમંત્રી બનવાના છે. દિવાલ પર લખી રાખો, ટેટુ ચિતરાઈ દો. એમને કહો સંઘવી સાહેબને કે ટેટુ ચિતરાઈ દે દઈએ હાથ ઉપર. આ વખતે અશોક ગેહલોત જીતવાના છે, મુખ્યમંત્રી થવાના છે. પણ હું બરાબર જ કહું છું. તમારી ઘણી વાતો પર ટેટુ ચિપકાવ્યા ને ટેટુ નીકળી બી ગયા. અત્યારે તમારા આપને મન પ્રશ્ન પૂછ્યો છે, એમને મને અશોક ગેહલોતનો પ્રશ્ન પૂછ્યો છે, અને હું બરાબર જ કહું છું. તમે ચિતરાઈ દો ભાઈ, બધા ભારતીય જનતા પાર્ટીના. જો હું ખોટો પડું તો હું માથામાં ચિતરાઈ દઈશ. અશોક ગેહલોત રાજ્યના મુખ્યમંત્રી થવાના છે રાજસ્થાનના. એ પ્રજાનો માણસ છે, નાના માણસનો માણસ છે, નાની કોમનો માણસ છે, કેટલો પોપ્યુલર માણસ છે, અને એને તો ઇતિહાસ સિદ્ધ કર્યો છે. પણ તમે જેમ નરેન્દ્રભાઈ મોદી માટે ગૌરવ લો છો, તો અશોક ગેહલોત એવો જ છે ભાઈ. પણ ગૌરવ લેવા જેવો એટલા માટે જ આજે ઘરે બેઠેલા છે. પણ જયરાજભાઈ સાથે જ કાર્યક્રમે આવે જ છે ભાઈ. તમારા બધા ઘરે બેઠેલા જ છે. તમારે 50 સીટ પોતા 50 વર્ષ થયા હતા. તમે તો બહુ નાના છો, કદાચ તમારો જન્મ નહીં થયો હોય ભાઈ. તમારો જન્મ નહીં થયો હોય તારે તમારે 50 સીટ સુધી. બાપુ તમારી માનસિક પરિસ્થિતિ એ નહીં યાર, એ નહીં. જો એવું નહીં યાર, મારી વાત સાંભળો. નહીં એવું નહીં. આપ ધારાસભ્ય છો, તમારે ફૂલ સન્માન જ છે, તમે સન્માનીય વ્યક્તિ છો. પણ તમે હાલતને જોઈને તમારા જેવા કેટલાય 50 વર્ષ થયા હતા, માનસિક એ તકલીફ પણ જોવાનું. અને તમારી બધી જીતના ગુમાનમાં ના આવી જાવ, એમ કેવું છે મારું. બરાબર છે. જીતના ગુમાનમાં એટલા ના આવી જાવ. તમારે 1.5 સીટ આવતી હતી, સાયકલ પર ફરી શકો એવા સંસદ સભ્યો વર્ષો સુધી આવ્યા છે. પણ આપણી પાસે સમય આપણી પાસે ઓછો છે. જ્યાં સુધી ફેસની વાત છે, જયરાજભાઈ, રાષ્ટ્રીય નેતાગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જેમ પ્રભારીનો તો કોઈ રોલ ફેસ હોતો નથી. પ્રભારીનો કોઈ અહીંયા હમણાં ભૂપેન્દ્ર યાદવને મૂક્યા છે ભારતીય જનતા પાર્ટીએ, તે ભૂપેન્દ્ર યાદવના નામે મત માંગવાના છે. આવું કહેવું પણ બરાબર નહીં. હંમેશા નીતિઓના આધારે મત માગે કોંગ્રેસ, વિચારધારાને આધારે વોટ માગે છે. ગરીબ તરફી જે કોંગ્રેસની વિચારધારા છે એના આધારે મત, આ રાજ્ય સરકારની નિષ્ફળતાઓ ઉપર મત માંગવાના છે. કેન્દ્ર સરકારે 3 વર્ષમાં કશું ઉકાળ્યું નથી, એના ઉપર મત માંગવાના છે. એટલે મારી વાત કેટલી છે કે ચૂંટણી હંમેશા નીતિઓ ઉપર અમે તો લડવાના છે. બરાબર છે. પણ અમે વિચારધારા ઉપર કોંગ્રેસે 70 વર્ષમાં દેશમાં જે ભ્રષ્ટાચાર કરેલું એના નામે મત માંગવાના છે. આ જે તમારા ભ્રષ્ટાચારના નામે તમે મત માંગવાના છો. નરેન્દ્રભાઈ જે ભાષણ કરતા શીખ્યા છે ને, એ પણ કોંગ્રેસી ધ્યાન છે ભાઈ. જે કોલેજમાં ભણ્યા છે, વિસનગર ને વડનગર ને જે સ્કૂલોમાં, એ કોંગ્રેસે સ્થાપેલી છે ભાઈ. એ પાછું ભૂલી નહીં જતા.
એ કોંગ્રેસે પણ સ્થાપના કરી. હર્ષભાઈ આપણી પાસે સમય ઓછો છે એબીપી અસ્મિતાના સ્ટુડિયોમાં જયરાજભાઈ આવ્યા છો. આપની પાસે એક વાત મારે જાણવી છે જયરાજભાઈ કે શું ગુરુદાસ કામતની સામે પ્રદેશના સંગઠનમાં કોઈ અસંતોષ હતો? આ દેશના પ્રદેશ વડાપ્રધાને નહીં, બહુ સ્પષ્ટ કહું. ગુરદાસ કામતે એમને હું પહેલા જ કહું છું કે એમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે હું મારી જવાબદારીથી મુક્ત થવાનો છે એની તારીખો સાથે આપી તો છે. અસંતોષને એટલે ગુજરાતના અસંતોષનું સ્થાન નથી એટલા માટે કે પ્રભારીનો અસંતોષનો રોલ ના હોઈ શકે. અસંતોષમાં ઠારવા માટે પ્રભારીઓ આવતા હોય છે, એ ન્યાય કરવા માટે આવતા હોય ઓકે. છે, એ બેલેન્સ કરવા માટે અને આવે છે. અને શંકરસિંહ વાઘેલા પણ એનાથી નારાજ નથી. શંકરસિંહ વાઘેલા કોઈથી નારાજ નથી. આજે મીટિંગમાં ના આવે એટલે નારાજ કહેવાય? ઓકે. તો તમારે આનંદીબેન ની વાત કરી, આનંદીબેન કેટલી મીટિંગમાં નથી આવતા, તો ઓકે. શું આનંદીબેન નારાજ છે? ઓકે. એવું ના હોય. ક્યાંક એમની પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોય તો ન પણ આવી શકાય. ઓકે. એટલે ખાલી મનગણત વાતો ઉભી કરવાથી આ એક સોચી સમજી સાજિશ છે ભારતીય જનતા પાર્ટીની કે કોંગ્રેસને હંમેશા બદનામ કરવી અને પ્રજામાં ખોટા જન્મે ઓકે, પણ હવે પોતાની નીતિઓમાં પણ એ- કામ કરવામાં નિષ્ફળ ગયા છે. એટલે આવા બધા ત્રાગા કરી અને ચૂંટણીઓ જીતવા પણ માંગે આપણી છે. પાસે હવે સમય ઓછો છે. પ્રજા એ જ અપેક્ષા રાખે છે કે નવા પ્રભારી તરીકે કોંગ્રેસમાં જે નેતા મળ્યા છે એ પક્ષને સંગઠનને વધુ ન્યાય આપી શકે. આપ સૌનો ચર્ચામાં ભાગ લેવા માટે ખૂબ ખૂબ આભાર. તો આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આગળ તમામ ખબરો પર રહેશે નજર. આપ જોતા રહો એબીપી અસ્મિતા.